નમસ્કાર, બોલાઈમાં આપણું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આપણે સિહોરનો જે ડાયવર્જન છે એની ઉપર આવ્યા છે અને અમે રૂબરૂ અહીંયા કોન્ટ્રાક્ટર અને અહીંના જે કાર્યપાલક ઇજનેર છે આ નેશનલ હાઈવે 56ના, જેઓ આ કન્સ્ટ્રક્શન માટે પૂરેપૂરા તેઓએ મોનિટરિંગ કર્યું હતું ને એમની દેખરેખ હેઠળ આ કામ થયું હતું. પ્રતિક સોની એમને પણ મળ્યા છે અને કનેરિયા જે કાકા છે કોન્ટ્રાક્ટર એમને પણ અમે મળ્યા છે. કોન્ટ્રાક્ટર કહે છે કે આ ડિઝાઇન આની બોગસ છે, ડિઝાઇન જ વસ્તુ, એમાં સળી પણ નથી, સિમેન્ટ પણ નથી, એવું આ સ્ટ્રક્ચર એટલે 4 કરોડના ખર્ચે બન્યું. આપણે તમને અહીંયા મેં દ્રશ્યો બતાવીશ કે આ જગ્યા ઉપર તમે જુઓ, આ જગ્યા ઉપર ભંગાણ થયું, ત્યાં માટી નાખવામાં આવીને એને પૂરવામાં આવ્યું. પણ આ ભંગાણ તમે અહીં જુઓ દ્રશ્ય કે અહીં ક્રેકિંગ છે. આ ક્રેકિંગના આધારે આપણે એવી ગણતરી મારી શકીએ છીએ કે આખો ભાગ છે એ અહીંયાથી નીચે નમી રહ્યો છે. આ નીચે નમવાને કારણે આખું અને જ્યારે આ પ્રકારનું કોઈક સ્લોપ ફેલ્યુઅર થિયરી હોય, એમાં 3-4 પ્રકારની સ્લોપ ફેલ્યુઅર થિયરી, સ્વીડિશ સર્કલ મેથડ અને બીજા પ્રકારની. આ જ્યારે એક મોટો અહીંયાથી એક ઢાળ મળતો હોય તો સ્વાભાવિક રીતે એક સ્લોપ ફેલ્યોર થિયરી પણ કામ કરતી હોય ને સ્લોપ ફેલ્યોર થિયરી પ્રમાણે આપણે જોઈએ તો એના ઉપરથી એક કટ પણ વાગતો હોય. કદાચ અહીં જે કન્સ્ટ્રક્શન ફેલ્યોર હોય એના લીધે પણ હોઈ શકે છે આ પ્રકારનું ક્રેકિંગ. અને આવા ક્રેકિંગ જ્યારે પેવમેન્ટ પર હોય તો સ્વાભાવિક રીતે ત્યાં બીનીથ એટલે કે અંડરગ્રાઉન્ડ ત્યાં પણ કંઈક ખામી હોઈ શકે છે એવી આપણે સંભાવના વ્યક્ત કરીએ છીએ. જ્યારે સિહોર પાસે આવ્યા છે તો આપણે તમને પુલ જેનો નજારો 3 વર્ષ પહેલાં જ આ પુલ છે કડર ભૂસ થઈ રહ્યો અને એ પુલનો નજારો પણ તમે જોઈ લો. નીચે એના અવશેષો પડ્યા છે કાટમાળની જેમ અને ગવાહી પૂરે છે કે એની એક જમાનામાં જાહો જલાલી હતી અને આ પુલે છોટાઉદેપુર જિલ્લા સહિત વિસ્તારના વિકાસમાં ખૂબ જ એનો સિંહ ફાળો રહ્યો છે. અત્યારે એના જે વેલ ફાઉન્ડેશન સહિત ચીજ વસ્તુઓ કાટમાળ જમીનદોસ્ત થઈ ગયેલા છે. હવે અહીંયા જનતા ડાયવર્ઝન પણ બનેલું. આપણે લાંબી વાતો કરીને એ તમારો સમય નહીં વેડફવા માગતા. રેલવે તંત્ર દ્વારા ખાસ નોંધપાત્ર બાબત છે, તમે અહીંયા જુઓ, રેલવે તંત્ર દ્વારા આ પ્રકારની એક ચેકડેમ ટાઈપની એક રચના કરવામાં આવેલી. આવા 3 ટુકડા હતા. એમને અહીંયા કામ ચાલી રહ્યું છે. એના જે પિલર્સ છે એ પિલર્સની નીચે પાઇલને નવી પાઇલોની રચના, પાઇલની જેકેટિંગ, નવી પાઇલની રચનાની માફ કરજો, એને પાઇલનું જેકેટિંગ કરવા અને આજુબાજુ બીજી પાઇલો બનાવવા માટે એ પ્રકારની રચના માટે કરીને એ લોકો અહીંયા જ્યાંથી પ્રવાહ વહે છે તે જગ્યા ઉપર જ આપ તમે જુઓ ત્યારે નજીકથી દેખશો તો પણ ખ્યાલ આવશે કે એક ચેકડેમ જેવી રચના છે નાની. એવા 3 સ્લોટની અંદર 3 ભાગની અંદર એ લોકોએ બનાવેલા. એમાંથી 2 ભાગ તો આખા ત્રણેય અને અહીંયા આ જગ્યા ઉપર માટી ઢસડી ગયેલી. એ માટી એ ઢાળ આખો ઢસડી અને જ્યારે પ્રવાહ આવ્યો પાણીનો ત્યારે આ જે એનો ડાયવર્ઝન છે ઓલ વેધર ડાયવર્ઝન, ત્યાં એ માટી ઢસડીને ગઈ હશે એવું અનુમાન છે અને એનો ધક્કો પણ વાગે સ્વાભાવિક છે. આ એક પ્રક્રિયા છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર આ પ્રકારની બધી વસ્તુની ગણતરી લેવામાં આવે છે. તંત્ર દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે આ માટી જો ઢસડાઈ ના હોત અને આ પ્રકારનો મામલો ના થયો હોત તો પણ આ બાબત અટકી શકી હોત અને આનું ડેમેજ અટકી શક્યું હોત. પરંતુ રેલવે તંત્રને નેશનલ હાઈવે તંત્રએ નોટિસ પણ આપી છે. આ જ્યારે બન્યું એ પહેલાં 2-3 દિવસ પહેલાં પણ નોટિસ આપી છે. આજે આ બન્યું એટલે સ્વાભાવિક છે કે એ પ્રક્રિયા આગળ ચાલવાની. અને હવે આ રેલવે તંત્ર આ બંને કેન્દ્ર સરકાર હસ્તકના છે. રેલવે તંત્ર પણ અને આપણું આ નેશનલ હાઈવે તંત્ર પણ, જ્યાં ઓલ વેધર ડાયવર્ઝન બન્યું છે. એટલે હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો પણ મામલો ચાલ્યો છે. આપણા જે લોકો છે, દર્શકો છે, નાગરિકો છે, આપણે ચૂંટણી મત આપેલો હોય આપણા નેતાઓને એટલે સ્વાભાવિક છે કે સોફ્ટ ટાર્ગેટ નેતાઓ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એટલે આપણે ગાળો દેવો અને ગાળોનો વરસાદ પણ કરતા હોઈએ. એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે અધિકારિક રૂપે જ્યારે વાત કરીએ ત્યારે એને નોટિસ આપેલી છે અને એ નોટિસની પ્રક્રિયા ચાલશે, એની તપાસ ચાલશે. આ કેમ તૂટ્યું? 4 કરોડ રૂપિયાના માતબર ખર્ચે માત્ર એક થેલી સિમેન્ટ પણ એમાં વપરાયો નથી. એની અંદર સિમેન્ટ તો ઠીક છે, એક રોડ જે સ્ટીલનો કહી શકાય એવો વપરાયો નથી. એવું આ એક સ્ટ્રક્ચર કઈ રીતે ઊભું થઈ શકે એની અંદર કોન્ટ્રાક્ટરને જ્યારે અમે ટેલિફોનિક ચર્ચા કરી, અહીંયા અમને રૂબરૂ પણ મળ્યા, એમણે ડિઝાઇનની ખામી કહી. ડિઝાઇન માટે અમે છે ગાંધીનગર સુધી વાત કરી હતી કે આ સ્ટ્રક્ચર નહીં ટકે, એમાં કોઈ સ્ટીલ નથી, એમાં કોઈ પણ પ્રકારનું કોન્ક્રીટિંગ નથી, કઈ રીતે આ ટકશે એ પ્રકારનો અમે સવાલ ઉઠાવ્યો જ હતો. અમને શંકા હતી અને છેવટે એવું જ બન્યું.
એ પ્રકારની પણ વાત કરી. એમણે અહીંયા માટી હતી રેલવેની, એના ઢગલા હતા, તે પણ એ લોકોએ અહીંયા આ રીતે બેજવાબદારીપૂર્વક રાખ્યા હતા તેવું પણ કોન્ટ્રાક્ટરે કહ્યું. સેમ વાત છે તે અહીંના NH-56 તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે. આ બધી વાતોની વચ્ચે અત્યારે જ્યારે સિહોરનું આ ઓલ વેધર ડાયવર્ઝન ધોવાયું છે અને બંધ કરવામાં આવ્યું છે, અધિકારિક એનો આદેશ પણ આપવામાં આવ્યો છે. બંને તરફ બેરિકેડ મૂકી દેવામાં આવી છે. અમે રૂબરૂ વચ્ચે આવ્યા છે સેન્ટરમાં, અને અમારી નીચેથી સિહોરનો અહીંયા જે ભારત નદીનો પ્રવાહ વહી રહ્યો છે, જોખમથી અમે અહીં ઊભા છે. અને તમને એ પણ કહીએ કે જ્યારે અત્યારે 2 દરવાજા ખોલેલા છે સુખી ડેમના, 1 ફૂટ જેટલા, અને 2000 ક્યુસેક્સ પાણી ત્યાંનું પણ છોડેલું છે. ને સ્થાનિક જ્યારે અત્યારે વરસાદનો મોસમ છે, અમે આવ્યા તો અમે પણ પલળી ગયા છે. અને એ બાબતની અંદર, એ મામલાની વચ્ચે, આ તમામ મામલાઓ વચ્ચે જ્યારે જળપ્રવાહ હજુ પણ થાંભ્યો નથી, અને કલેક્ટરે પણ અધિકારિક રૂપે બાઇટ આપી છે અને કહ્યું છે, પત્રકારોને બાઇટ આપી છે અને સૂચના આપી છે કે અત્યારે અમે હાલ પૂરતું બંધ રાખ્યું. પણ જે રીતનું ડેમેજ દેખાય છે એ કોઈ તાત્કાલિક બંધ કરી દઈને કાયમી ધોરણે બંધ થઈ જાય એવું નથી. એનું રિપેરિંગ થશે ને ફરી પાછું ચાલુ થશે. પણ આ કામકાજ હાલ આપણે જોઈએ છે તો એવું પ્રત્યક્ષ નથી દેખાય છે કે આ ચોમાસું ટકશે કે કેમ, સવાલ છે. આપણે આપણા જે પણ નેતાઓ છે એમને પણ આપણે વિનંતી કરીએ છીએ, ધારાસભ્યો, સંસદ સભ્ય સાહેબ ખૂબ સક્રિય છે, એ લોકોને રસ પણ છે કે પ્રજાના પીડતા પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવે. અને આ જે ડાયવર્ઝન છે, આ ઓલ વેધર ડાયવર્ઝન, ત્યાં આ જે એક્ઝિસ્ટિંગ ડાયવર્ઝનની અંદર જ એ લોકો ક્યાંક સિમેન્ટ સ્ટીલની રચના કરી અને એને સ્ટેન્ડર્ડિંગ કરવા માટેનો કોઈ પ્રોજેક્ટ લાવવામાં આવે તો કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર પણ વાહન વ્યવહારો પણ ચાલુ રહે, લોકોને તકલીફ ના પડે. જયપુર પાણીનો તો વિકાસ રૂંધાયો હતો, ને અત્યારે જ્યારે તૂટ્યું એટલે જયપુર પાણીના લોકો ફરી એક વખત જીવ પડી કે બંધાયા છે. ચોમાસું શરૂ થયું, અઠવાડિયું થયું નહીં, હજુ તો ખાલી 1000 ક્યુસેક્સ પાણી છોડ્યું હતું. બીજો દરવાજો તો હજુ ખોલવાનો બાકી હતો. એ પહેલાં જ મેસેજ આવ્યો સવારે 7 વાગે કે અહીંયા ધોવાણ થયું. 9 વાગે બીજો તો ગેટ તો ખુલ્યો છે સુખી ડેમનો. એક જ દરવાજામાં જો આ હાલત હોય, જો સુખી ડેમના 6 8 દરવાજા ખોલશે તો આલમ કયા પ્રકારનો હશે? સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે છે. ઓરસંગ નદી 2 કાંઠે વહે છે, તે પણ વાત આપણે કરી ચૂક્યા છે. અત્યારે તો ચોમાસું હોય એટલે સ્વાભાવિક જળપ્રવાહ બધી જગ્યા ઉપર વહેતા હોય. એક ભારત નદીમાં એક વ્યક્તિ છે વાગવાનો, એ તણાયાનો પ્રસંગ બન્યો છે. પણ આ પ્રવાહ એટલો પ્રચંડ પ્રવાહ નથી કે એ આવા સિવિલ સ્ટ્રક્ચરને નુકસાન કરે. તેમ છતાં પણ એ ડેમેજ થાય તો ભૂલ કોની? કોન્ટ્રાક્ટર કહે કે મારી ભૂલ નથી, આપણા અધિકારી કહે કે મારી ભૂલ નથી, નેતાઓ કહે કે અમારી ભૂલ નથી, સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા તે હાથ ખંખેરે છે. રેલવે તંત્રના નામે રેલવે તંત્રના માથા પર માટલા ધોવાઈ રહ્યા છે. ખરેખર આમાં વાંક કોનો? તમે પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. થેન્ક યુ.